સંમેલનના આક્ષેપો સાથે હોબાળો મચી ગયો છે। શાલોમ ધર્મ સંમેલન દરમિયાન આ હોબાળો મચ્યો હતો। વીએચપી બજરંગ દળના કાર્યકરો તેમજ ગ્રીન સિટીના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ખ્રિસ્તી મિશનરી દ્વારા રખાયેલ શાલોમ ધર્મ સંમેલનનો વિરોધ ગ્રીન સિટીના ક્લબ હાઉસમાં ભજન સંધ્યાના નામે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ખ્રિસ્તી મિશનરી દ્વારા આયોજિત કાર્યક્રમમાં સ્થાનિકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું। વડોદરાથી પણ લોકો કાર્યક્રમમાં ભાગ લેવા માટે સુરત પહોંચ્યા હતા। ભજન સંધ્યાના નામે ધર્મ પરિવર્તનનો ઈરાદો હોવાનો આક્ષેપ છે। ગ્રીન સિટીના રહીશો દ્વારા જ વીએચપી બજરંગ દળને જાણ કરાઈ। વીએચપી બજરંગ દળના કાર્યકરોએ હોબાળો કરીને કાર્યક્રમને અટકાવ્યો હતો। મામલો થાળે પાડવા પાલ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી। ધ્યાનમાં આવ્યું કે આ કોઈ ભજન સત્સંગનો કાર્યક્રમ નથી, પણ આ હિન્દુ સમાજને ધર્માંતરણ કરવા માટેની એક પ્રક્રિયા માટેનો યોજાયેલો આ કાર્યક્રમ છે। કાર્યક્રમની અંદરનું જે સ્વરૂપ હતું, જે વાતાવરણ હતું, હલ્લાલું હુલ્લુલું જેવા એક દ્રશ્યો જોઈને સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓનો સંપર્ક કરીને આ કાર્યક્રમને વિફળ બનાવવામાં આવ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદનો આક્ષેપ છે કે ગ્રીન સિટીમાં 100% વસ્તી હિન્દુઓની છે, તેમ છતાં આમંત્રિત મહેમાનો માટે ચિકન બિરયાની રાખવામાં આવ્યા હતા। આક્ષેપ છે કે ક્રિસમસ પૂર્વે હિન્દુ સમાજને ધર્માંતરિત કરવાનો ટાર્ગેટ રખાયો છે। વીએચપી અને બજરંગ દળ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે આવા કાવતરા સત્વરે બંધ કરી દેવામાં આવે। આ વિધર્મીઓ દ્વારા હિન્દુ સમાજને ભ્રષ્ટ કરવા માટે ચિકન બિરયાનીનો પ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો, જેથી કરીને આ સંપૂર્ણ હિન્દુ સોસાયટી, જ્યાં 10,000 જેટલી વસ્તી હિન્દુઓની છે, 100% હિન્દુ સોસાયટીની અંદર આ સ્થાનને ભ્રષ્ટ કરવાનો જે પ્રયાસ કર્યો છે એ ગંભીર વિષય છે। પરિસ્થિતિ એ હદે વણસી હતી કે મામલો થાળે પાડવા પાલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી। તો હોબાળા બાદ વીએચપીના કાર્યકરો દ્વારા હોલમાં ગંગાજળનો છંટકાવ કરી તેની શુદ્ધિ કરવામાં આવી હતી।